લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ફાઇનાન્સની પેઢી ઉપર દાગીના પરત લેવા આવેલ શખ્સે પેઢીના કાચ તોડ્યા. વિસનગરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલ ફાઇનાન્સ પેઢીમાંથી પત્નીના નામે ધિરાણ લઈ ગીરવે મૂકેલ દાગીના પત્નીને લીધા વગર તેમજ આપેલ પહોંચ લીધા વગર લેવા આવતા શખ્સને પેઢીના માલિકે દાગીના આપવાની ના પાડતા શખ્સે ઝપાઝપી કરી છૂટા પથ્થરો મારી ફાઇનાન્સ પેઢીના કાચ તોડી નાખી નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. શહેરના ખેરાલુ રોડ પર આવેલ વૃંદાવન સોસાયટીમાં રહેતા જયંતિભાઈ જોઈતારામ પટેલની લાલ દરવાજા લાઇબ્રેરી પાસે ગુરુ ફાઇનાન્સ નામની ભાગીદારીમાં ઓફિસ છે, જ્યાં ગત તારીખ 20/2/2025ના રોજ સંજીદા સરફરાજ ઉર્ફે સાજિદ મહેબૂબખાન બલોચ રહે વડનગરી દરવાજા નવાવાસવાળા પેઢી પર આવી 2 સોનાની કડીઓ 1 સોનાની વીંટી લઈ આવી દાગીના પર લોન આપવાની વાત કરી હતી, જેમાં જયંતિભાઈએ 15,000 ધિરાણ આપી જેનું વાર્ષિક 12% વ્યાજ નક્કી કરી 12 મહિનામાં દાગીના છોડાવી જવાની શરત હતી અને વ્યાજ મહિને ભરી જવાની વાત કરી હતી. જ્યાં જયંતિભાઈ 12/4/2025ના રોજ સવારના સમયે ફાઇનાન્સ પેઢીમાં હાજર હતા તે દરમિયાન દાગીના ઉપર ધિરાણ લીધેલ સંજીદા બલોચના પતિ સરફરાજ ઉર્ફે સાજિદ મહેબૂબખાન પેઢી પર આવી મારી પત્નીએ મૂકેલ દાગીના પાછા આપી દો તેમ કહેતા સંજયભાઈએ દાગીના ઉપર ધિરાણ લેનાર સંજીદા બલોચ રૂબરૂ આવે અથવા અમે આપેલ પહોંચ આપો ત્યારે જ મળે તેવું જણાવતા સરફરાજ એકદમ ઉશ્કેરાઈ જઈ અપશબ્દો બોલવા લાગ્યો હતો, જેથી જયંતિભાઈએ અપશબ્દો બોલવાની ના પાડતા સાજિદ ખાન ઝપાઝપી કરવા લાગ્યો હતો, જ્યાં બૂમાબૂમ કરી મૂકતા સરફરાજ બહાર નીકળી પેઢી પર પથ્થરમારો કરી કાચ તોડી નાખ્યા હતા અને 20,000નું નુકસાન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહ્યો હતો. આ બનાવ અંગે જયંતિભાઈએ વિસનગર શહેર પોલીસ મથકમાં સરફરાજ ઉર્ફે સાજિદ મહેબૂબખાન બલોચ વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તારીખ 12/4/2025ના રોજ બપોરે 12:30 કલાકે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.